अरे साहेब, सैनिक से सैनिक फौजी छे एने माथे राखवाना होय। कया रजवाड़ामां कया देशमां आ रीते सैनिकोने अने शहीदना परिवारने आ रीते हैरान थवुं पड़तुं होय छे। एला भाई हवे हद थाय छे, हद। मध्यदरिये तोफानमां जे जहाज उपर होये ए जहाजने साचवવું પડે, ए जहाजनी कदर करवी પડે। जो ए जहाजनी कदर न करिए तो विनाश आवे, मौत आवे। मारे सरकार ने कहेवुं छे के सैनिको द्वारा, निवृत्त सैनिको अने वीर नारीओ द्वारा गांधीनगर में पोतानी मांगणी लईने जे रजूआत करी ए लोकोए रेली करवी ती मंजूरी ना आपी, उपाड़ी लीधा, डब्बामां पूरी दीधा। आवुं न होय। सैनिकोनी इज्जत करवी, सैनिकोने एक प्रकारनो विवेक पाठवવો, एनी मांगणी सांभळवी अने एनी मांगणी शक्य होय त्यां सुधी पूरी करवी। शुं मांगे छे लोको? निवृत्ति पछी अनामत नौकरीमां मांगे छे, बीजा राज्योमां जे वळतर मळे छे वळतर मांगे। अरे साहेब, सैनिक से सैनिक फौजी छे एने माथे राखवाना होय। कया रजवाड़ामां कया देशमां आ रीते सैनिकोने अने शहीदना परिवारने आ रीते हैरान थवुं पड़तुं होय छे। साहेब, याद राखजो, 7/12 માં जे नाम छे ने मारी पासे आटली जमीन छे, आटली मिलकत छे, आटલું સોનું છે, આટલા પ્લોટ છે, આટલા ઘર છે, જે આપણે હવામાં ઉડીએ છીએ ને એ બધું ધોરું થઈ જશે, ઝીરો થઈ જશે જો સીમાડાનો ઉત્સાહ તૂટશે, જો સીમાડાના સૈનિકનો ઉત્સાહ તૂટશે। આજે જે કંઈ આપણે તાગડધીનના કરીએ છીએ એ આપણા સૈનિકો સીમાડાએ બેઠા છે, સીમાડાનું રક્ષણ કરે છે, એટલા માટે આપણા તાગડધીનના ચાલે છે। આવું ન ચાલે। કોઈ પણ સરકાર હોય, કોઈ પણ પાર્ટી હોય, આવું ન ચાલે। મારે ગુજરાતના એક વ્યક્તિને અને ખાસ કરીને એક સરપંચને વિનંતી કરવી છે કે ફौज પ્રત્યે પ્રેમ હોય, સૈનિક પ્રત્યે પ્રેમ હોય, વીર નારી એટલે કે જેમના પતિ શહીદ થયા છે એના પ્રત્યે પ્રેમ હોય તો બીજું ત્રીજું ચોથું કંઈ કરો કે ન કરો પણ સરકારને એક કાગળ લખો કે સૈનિકને માનપૂર્વક સાંભળવામાં આવે અને માનપૂર્વક એની માંગ પૂરી કરવામાં આવે, એની જે ડિમાન્ડ છે એ ફૂલફિલ કરવામાં આવે। એ આપણો રાષ્ટ્ર ધર્મ છે, એ આપણા સૈનિકો પ્રત્યેની રિસ્પેક્ટ છે। હદ થઈ ગઈ યાર। કોઈ પણ આંદોલન હોય આમ તેમ ચલો એ બધું હજી ડાયજેસ્ટ થાય પણ સૈનિક એ સૈનિક છે, સૈનિક છે તો આપણે સૌ છીએ, રાષ્ટ્ર છે, આપણા બધા તાગડધીનના છે। અને એટલા માટે બે હાથ જોડીને દરેક ગામના સરપંચને, દરેક જવાબદાર નાગરિકને, દરેક સૈનિક પ્રેમી વ્યક્તિને હું વિનંતી કરું છું કે એક પત્ર લખો કે સૈનિકની વાત સાંભળવી એ સરકારનો ધર્મ છે, સૈનિકની માંગ પૂરી કરવી એ સરકારનો ધર્મ છે। કદાચ માંગમાં થોડું 19-20 હોય એમ છતાં પણ સૈનિકની રિસ્પેક્ટ માટે સૈનિકની માંગ પૂરી કરવી એ તમારો મારો સૌનો ધર્મ છે। આવો સૌ લેટર લખીએ, ગામડા લેવલે, સરપંચ લેવલે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને સરકારને વિનંતી કરીએ કે સૈનિક એ સૈનિક હોય છે, બ્લાઇન્ડલી એને સ્વીકારવાના હોય છે અને એની માંગ પૂરી કરવાની હોય છે। અને એ માટે એક પત્ર દ્વારા ફરજ બજાવવી, ધર્મ બજાવવો, સૈનિક પ્રેમ બતાવવો એ તમારો મારો ધર્મ છે। જય હિન્દ, ભારત માતા કી જય, વંદન છે એ